તો છોટાઉદેપુરમાં જેતપુર પાવી પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા આડેધડ પાર્કિંગ અને અડચણરૂપ લારીઓ સામે તંત્રની કડક કાર્યવાહી જોવા મળી છે। તો જેતપુર પાવી શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને જેતપુર પાવી પોલીસ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આડેધડ વાહન પાર્ક કરતા વાહન માલિકો તેમજ રસ્તા ઉપર અડચણ રીતે ઊભી રાખવામાં આવેલી લારીઓ તેમજ ગેરકાયદેસર દુકાનના શેડ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી। શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારોમાં લાંબા સમયથી પાર્કિંગના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આજ રોજ પાવી જેતપુરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ, તલાટી, મામલા કચેરીના સ્ટાફ તેમજ ટીડીઓ અધિકારીના સ્ટાફ સાથે રહીને પાવી જેતપુરના બજારમાં જે લારી ગલ્લા દુકાનો લારી ગલ્લા માલિકો દ્વારા જે દુકાન છે એની શેડ નિયમ અનુસાર કરતાં વધુ બહાર હોય તેમજ માલ સામાન પણ બહાર મૂકતા હોય તેમજ લોકો આડેધડ પાર્કિંગ કરતા હોય જે નગદ એક ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવી હતી। આજે વહીવટી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ ટીમ દ્વારા ગામમાં પેટ્રોલિંગ કરી તમામ લોકોને સૂચના આપવામાં આવેલ છે અને તલાટી દ્વારા નોટિસ આપવામાં આવેલ છે અને મારે લોકોને પાવી જેતપુરના લોકોને દુકાનદારોને એક ખાસ અપીલ છે કે ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજે જે પણ સૂચના આપવામાં આવે છે એનું પાલન કરવામાં આવે અને પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।